ગેમ રમી રહ્યો છું, જેના અંદર 3 બ્રાઉન 1 સિલ્વર લીધેલા. નામ જય ગોરે દવે છે અને હું 31 વર્ષનો છું અને હું વિજય ટેબલ ટેનિસનો પ્લેયર છું. નેશનલ પ્લેયર 3-4 વર્ષથી રમી રહ્યો છું હાલમાં. અને આના અંદર મેં 1 વર્ષથી નેશનલ ગેમ રમી રહ્યો છું, જેના અંદર 3 બ્રાઉન 1 સિલ્વર લીધેલા. ખેલો ઇન્ડિયા પેરા ટેબલ ટેનિસના અંદર મેં બ્રાઉન મેડલ લીધેલો છે, જે આ વખતે ઇન્ડિયામાં પહેલી વાર. મારી સંસ્થા જે સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડીકેપ છે એના અંદર હું આવતો હતો. ત્યાં મારા દોસ્તોને જોયા, ત્યાંથી મને લાગ્યું કે હું બી ટેબલ ટેનિસ રમવું જોઈએ, તો મેં બી ત્યાંથી ટેબલ ટેનિસ શરૂ કર્યું. પછી એમને ત્યાંથી 1.5 વર્ષના ઉપરથી MSU TTABથી કોચિંગ મળે છે, જે વીકલી 3 વાર સર આવે છે અને બાકીના દિવસ અમે પ્રેક્ટિસ કરીએ છીએ. અને અમને કોચિંગ વિષ્ણુ શર્મા, નારાયણ અને નરેશ સર કરાવે છે. એના સિવાય અમે લોકો જાતે પ્રેક્ટિસ કરીએ છીએ. साथी मिशनों का भी सपोर्ट હોય છે, કારણ કે કોચિંગના પછી સાથીઓ જોડે જ વધારે પ્રેક્ટિસ થાય છે અમારી. સર જોડે તો અમે અડધો કલાક 15 મિનિટ જેવું રમીએ, પછી તો પ્રેક્ટિસ દોસ્તો જોડે જ કરીએ છીએ. અને આના અંદર સૌથી વધારે સપોર્ટમાં મા બાપનો છે, કારણ કે કંઈ બી જવું, મારી પ્રોબ્લેમને સોલ્વ કરવી, મારા પપ્પા જે પ્રવીણભાઈ દવે છે એ મને બધું કરે છે. એકચ્યુઅલી મારી બીમારી જન્મથી છે મને, જેને સ્પાઇનલ કોર્ડ બિફિડા કહેવાય છે, અને મેડિકલ ટર્મમાં એને મેનિજો-મેડોકોસિલ કહેવાય છે, જે જન્મથી જ હોય છે. કમરમાં રસોલી જેવું હોય છે, જે તે વધીએ છે તો એ રસોલી બી વધે છે. તો મારું 8 મહિના ઓપરેશન થયું હતું, ત્યારે રસોલી ખાસી મોટી થઈ ગઈ હતી. એનું ઓપરેશન કર્યા પછી ચેસ્ટના નીચેનો પોર્શન મારો ટોટલી પેરલાઇઝ થઈ ગયો હતો. અને આમાં એવું છે કે જે રીતે એજ તમારી વધે તો તમારી તકલીફો વધતી જાય છે. જે રીતે સ્પાઇનની તકલીફ વધારે થાય છે, જે રીતે મને હવે એક્સ્ટ્રીમ સ્કોલોસિસ થઈ ગયું, તો માથી વધારે બેહાતું નહીં. હું વધારે બેહું તો મને બેડ સોર થવા માંડે છે, તો એના લીધે મને રેસ્ટ વધારે કરવો પડે છે. હું વધારે બેસી ના શકું વ્હીલચેર પર, તો મને એમાં પ્રેક્ટિસમાં બી પછી વચ્ચે બ્રેક લેવી.